વડોદરામાં માંજલપુર વિસ્તારમાં ભૂગર્ભ સંપની સફાઈ હાથ ધરવામાં આવી હતી. અંદાજિત સાંજે 7 વાગ્યાના સમય દરમિયાન કામગીરીને પૂર્ણ કરવામાં આવી હતી, પરંતુ માંજલપુર ટાંકીની બહારનો મેઇન હોલ બંધ કરવાનો રહી ગયો હતો અને તેમાં પડી જવાથી 41 વર્ષીય વિપુલસિંહ ઝાલાનું મોત નીપજ્યું હતું. વડોદરા કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં 30 જેટલા ડ્રેનેજ, પાણી પુરવઠા, વરસાદી કાંસના કામો ચાલી રહ્યા છે. ત્યારે જે તે વિભાગના અધિકારીઓ અને એન્જિનિયરો શું સુપરવિઝનમાં આંખાડા કાન કરી રહ્યા છે? મ્યુનિસિપલ કમિશનર દ્વારા માંજલપુરની ઘટના બાદ આસિસ્ટન્ટ એન્જિનિયર અતુલ ગણેશભાઈ ભલગામિયાને તાત્કાલિક ફરજ મોકૂફ કરવાનો અને ઇજારદાર ઇકો ફેસિલિટીઝ મેનેજમેન્ટ કંપનીને બ્લેકલિસ્ટ કરવાનો હુકમ કર્યો છે. પાલિકાના પાણી પુરવઠા વિભાગની આ કામગીરી બાદ પાણી પુરવઠા વિભાગ દ્વારા મેઇન ચેમ્બરનું ઢાંકણ બંધ કરવામાં આવ્યું છે કે નહીં, બેરિકેડ લગાવવામાં આવ્યા હતા કે નહીં, તેનું સુપરવિઝન કરવામાં આવ્યું ન હોવાથી વિપુલસિંહ ઝાલા નામના યુવાને જીવ ગુમાવવાનો વખત આવ્યો છે. ત્યારે પાલિકાના ચાલી રહેલા વિવિધ કામોની પ્રથમ જવાબદારી જે તે વિભાગની બને છે, પરંતુ પાલિકાના જે તે વિભાગ દ્વારા યોગ્ય રીતે સુપરવિઝન કરવામાં આવ્યું છે કે પછી સુપરવિઝન કરવા માટેની કોઈ વ્યવસ્થા જ નથી. શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચાલી રહેલી વિવિધ કામગીરીમાં ઇજારદારો દ્વારા નિયમો મુજબ કામ થાય તે આવશ્યક છે. અકસ્માતની ઘટનાઓ ન બને તે માટે યોગ્ય બેરિકેડિંગ કરવામાં આવવું જરૂરી છે, પણ આમ નહીં થતું હોવાથી જ માંજલપુરમાં બનેલી ઘટનાઓ જેવી દુઃખદ જીવલેણ ઘટનાઓ બને છે. જો પાલિકા તંત્ર માંજલપુર જેવી ઘટના બાદ પણ સબક નહીં શીખે તો આવનારા સમયમાં આમ થતું કેવી રીતે રોકાશે? અમે સાચા અર્થમાં જાણવાનો પ્રયત્ન કર્યો કે ખરેખર શહેરમાં ચાલી રહેલા આ પ્રકારના કામો પર કોણે નજર રાખવાની હોય છે. આ અંગે ફેક્ટરી કમિશનરને પૂછતા તેમણે જણાવ્યું કે અમારી 4 દિવાલની વચ્ચે કામ કરતા કર્મચારીઓની જવાબદારી હોય છે. પાલિકાના ઇજારદાર દ્વારા થતી કામગીરીમાં ફેક્ટરી એક્ટ લાગતો ન હોવાથી અમારી જવાબદારી બનતી નથી. અમે લેબર કમિશનર કચેરીનો સંપર્ક સાધતા કચેરીના જવાબદાર અધિકારીએ જણાવ્યું હતું કે અમારે માત્ર લેબરોના પગારના પ્રશ્નો જોવાના હોય છે. ત્યારે હવે કેટલાક સવાલો સર્જાય છે કે માંજલપુરની ઘટના માટે જવાબદારી કોની? શહેરમાં ચાલી રહેલા વિવિધ કામો માટે પાલિકા કેવા પગલાં ભરશે? જાણવા બાબતે સંબંધિત અધિકારીઓનો સંપર્ક સાધવા માટે પ્રયત્ન કર્યો હતો, પરંતુ થઈ શક્યો ન હતો. હવે સવાલ એ થાય છે કે આ પ્રકારના વિવિધ વિભાગોના ચાલતા કામગીરીના સ્થળો પર કોઈ પણ નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે કે કેમ? સુરક્ષાની બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે કે કેમ? યોગ્ય રીતે બેરિકેડિંગ કરાયું છે કે નહીં? કરેલા ખાડાને ઢાંકવામાં આવે છે કે નહીં? ખુલ્લા મુખ્ય હોલને કામગીરીના અંતે ઢાંકવામાં આવે છે કે નહીં? આવા સ્થળો પર કોણ કરશે ઇન્સ્પેક્શન? કોણ રાખશે નજર અને કેવી રીતે રોકાશે આ પ્રકારની ઘટનાઓ? તંત્ર સાથે જોડાયેલા અધિકારી હોય કે સત્તામાં બેઠેલા સુકાનીઓ, આખરે તો તે સૌ પણ છે તો નાગરિક જ ને. તો તેમણે પણ આ સમગ્ર વાતને નૈતિકતા અને ફરજના ભાગરૂપે સમજવી ખૂબ જ જરૂરી બને છે. હશે જે પણ હોય, પરંતુ હાલ પૂરતું તો એટલું કહી શકાય કે દરેકના જીવની જવાબદારી તેમણે પોતે જ રાખવી પડશે. આશા છે અમારા અહેવાલને તંત્ર માત્ર સમાચાર નહીં સમજી સાચા અર્થમાં નિષ્કાળજીઓને સુધારી, સમજી અને પરિણામલક્ષી કામગીરી કરવા માટે તત્પરતા દાખવશે. નમસ્કાર.